અમરેલી જિલ્લાના પ્રોહિબિશનના 3 ગુન્હામાં 7 મહિનાથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી શિવરાજ ઉર્ફે મુન્ના રામભાઈ વિછિયાને અમરેલી જિલ્લા પોલીસ 4 મહિનાથી શોધ કરતી હતી. આખરે ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ ખાતેથી ઝડપી લેવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે. આરોપી પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરેલા હતા. હિસ્ટ્રી શીટર આરોપીને ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ મુકામેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે સાવરકુંડલા તાલુકા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લાના એક કુખ્યાત અપરાધી જેનું નામ શિવરાજ ઉર્ફે મુન્નો રબારિકા છે, એમની ધરપકડ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. આ જે આરોપી છે એમના ઘણું બધું ગુનાહિત ઇતિહાસ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ 10 જેટલા ગુનાઓ એમના વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયા છે. આમાં સાવરકુંડલા રૂરલમાં જે ટ્રિપલ મર્ડર થયું હતું એ પણ એમાં મુખ્ય આરોપી શિવરાજ ઉર્ફે મુન્નો છે. એના સિવાય ગુસ્સી ટોકમાં પણ એમના અને એમની ટોળકી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ગુસ્સી ટોકમાં એમને જામીન મળ્યા પછી છેલ્લા લગભગ 6-7 માસથી અમરેલી જિલ્લામાં દારૂ સપ્લાય કરવાનો ધંધો એ વ્યક્તિ કરતો હતો અને 3 ગુનાઓમાં, જેમાં 2 ગુનાઓ સાવરકુંડલા રૂરલમાં દાખલ છે અને 1 ગુના વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ છે. એ 3 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ હતો. તો એને અમારા જે ટીમના સદસ્યો છે, એલસીબીની ટીમ છેલ્લા 4 માસથી એમના પાછળ હતી. નૈનીતાલ ઉત્તરાખંડથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે. જે ટીમના સદસ્યો હતા એમાં એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ, પીએસઆઈ એલસીબી મહેન્દ્રસિંહ ગોહિલ, એએસઆઈ મહેશ સરવૈયા, એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી અને કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણિયા. આ ટીમ દ્વારા આરોપીની નૈનીતાલ ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે.